એને આ લગતા શરમ નહીં આવી, આ બોલતા લગતા શરમ ના આવી. એક બાજુ અદભુત સંબંધ, જેના સેકન્ડે હજારો લાખો કરોડો નિષ્કામી થઈ શકે, એક જ સેકન્ડ લાખમાં ભાગમાં કરોડોને રાખ અને ગરીબ બનાવી દે, હાથ જોડતા કરી નાખે. અને છતાં એ વ્યક્તિ, એ મહારાજે લખ્યું, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મહારાજ છે, અને શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. પૂરું થઈ ગયું. નાનકડી બુકને, નાનકડી આ એને પોતાની માનજો, ઊંડા ઉતરજો, પ્રાર્થના કરજો, લીટીએ લીટી સમજવા માટે પ્રયત્ન કરજો, પોતાના આત્મા સાથે સુસંગત કરવા માટે થોડો પ્રયત્ન કરજો. હવે એટલી બધી ઊંચી કક્ષાની એ ઉપાસના આપણી, હું સ્વામી તો નારાયણ. યોગી મહારાજ કહેતા, તમે કોઈને બી જય સ્વામિનારાયણ કહો તો શાસ્ત્રી મહારાજનો ભાવ, જેને કહો એનામાં શાસ્ત્રી મહારાજનો ભાવ રાખજો, મહારાજનો ભાવ રાખજો. મારી આંખમાં આંસુ આવી ગયેલા. ઈદર તમે નાના 2-3 વર્ષે જે સત્સંગમાં આવે, 56-57 સાલની વાત કરું છું, કોઈને બી જય સ્વામિનારાયણ કહો, હું શાસ્ત્રી મહારાજને જય સ્વામિનારાયણ કહી રહ્યો છું, ભગવાન સ્વામિનારાયણને જય સ્વામિનારાયણ કહ્યો છું, અને વ્યક્તિનો આકાર નહીં જોતા. આજે એમને એટલું સરસ સમજાયું છે, હું સ્વામી તું નારાયણનું સ્વરૂપ. એ આપણો અદ્ભુત મંત્ર, બાપ રે બાપ, કલ્પનાતીત. અને એ પત્રિકા આગળ આ જે શ્લોક જે સમજાવું છું તો લૌકિક રીતે સામાન્ય છે, અને છતાંય આપણે સમજવાના છે. બહુ વાતો સાંભળી છે, મોટી મોટી મહિમાની, સ્વરૂપ નિષ્ઠાની, નિર્દોષ બુદ્ધિની, આત્મીયતાની, ભૂલકાની, રાગભાવની, ગરીબાઈની. એટલે આ આમ સામાન્ય લાગતી વાતો નથી, પણ અસામાન્ય બી છે. સામાન્ય વાતો એટલે લખી છે વ્યવહારમાં દુઃખી ન થવાય, આપણામાં વિવેક રહે. એક જ ભગવાન સ્વામિનારાયણે લખ્યું, સત્તાધારી, શ્રીધારી, શાસ્ત્રધારી એવાનું ઊભા થઈને સન્માન કરવું, એની સ્પેશિયલ વ્યવસ્થા કરવી. સત્તાધારી, કોઈ સદગુરુ આવે, કોઈ શાસ્ત્રધારી આવે, કોઈ રાજકીય પુરુષ આવે, એને અલગ એની વ્યવસ્થા એક જ. બાકી બીજા માટે તો શબ્દ તર વાપરવું એ ઠીક નહીં, સાથે આ કેસેટો બહાર જવાની છે. સાત્વિકતા, અહીં તો દરેકની કક્ષાએ જઈને એની રીતું સન્માન કરીને એના દિલમાં બેસવાનું છે. આપણો અંગત અમરીશ હોય તો જય સ્વામિનારાયણ નીચે બેસવાનું ક્યાં વાંધો છે, પણ કોઈક હાલ બિચારો કોઈ મહેમાન જેવો આવ્યો હોય તો પછી એની વ્યવસ્થા જુદી રીતે થાય જ, અને ત્યાં અમરીશોએ અપેક્ષા રાખવાની જરૂર નથી. પણ એ પ્રભુ લખી શકે નારાયણ. એક એક શ્લોકની પાછળ એની સુપ્રીમસી છે. હું મારા મૂળ મુદ્દા પર આવી જાઉં, એ પછી મુદ્દો પછીનો છે, પણ હા ગરથલ કરતા શીખવું છે. હાથ જોડી, હાથ જોડતા જ રહેવાનું બસ. યોગી મહારાજ કે મેં હાથ જોડેલા રાખ્યા તો હું સુખ્યો છું. હાથ જોડેલા જ રાખવા છે. આ 5 દિવસની ગોષ્ઠી વિચાર્યા જ કરજો, વિચાર્યા જ કરજો, વિચાર્યા જ કરજો. તમે પોતાના આત્માની સાથે સુસંગત કરવા એક ધારો પ્રયત્ન કરશો. એક ધારો, એક રુચિથી પ્રયત્ન નહીં કરો તો કોઈ પણ પ્રાદેશિક સંત કે ડિપાર્ટમેન્ટલ હેડ્સ એ એના શિષ્યોમાં એની પ્રવૃત્તિમાં 100% નહીં, 5000% બદલાઈ જશે. હું દરેક સૂત્ર મારું છે એ બનાવવા પ્રયત્ન કરવાનો છે.
મારા માટે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, બીજા માટે નહીં. બીજા વર્તે કે ન વર્તે મારે જોવાની જરૂર નથી. ફર્સ્ટ ક્લાસ લાવનાર વિદ્યાર્થી અથવા એથ્લેટિક ગેમ્સમાં દોડનાર રનર, એ બાજુવાળો તાલીઓ પાડે કે ન પાડે, અથવા નાયગ્રાના ધોધ પર જયસ્વામિનારાયણ 1 ઇંચની જાડી દોરી પર ચાલીને જનાર માણસ, તાલીઓ પાડો તો એ ન સંભળાય, નાયગ્રાના ધોધનો પ્રવાહનો અવાજ બી ન સંભળાય, એને કશું જ નહીં, એ ચાલતો જ જાય. અને જે દિવસે એ ચાલતો હતો, ખુરશી લઈને ચાલતો હતો, તે દિવસે લેક્સ ઓફ પીપલ એને જોવા ઊભા થયા હતા, તો બી એને લાખોની ખબર નહોતી પડી. એવું આ શિક્ષાપત્રી તરફ ધ્યાન રાખવાનું છે. લાખોની ખબર નહોતી પડી. આમ ચાલ્યો, પાછો આવ્યો, પછી ખુરશી લીધી, પછી ખુરશી મૂકી, એક જ વાયર પર, આટલા જાડા વાયર પર એ ખુરશી મૂકી, એની પર બેઠો, ફરી પાછો ચાલ્યો. કારણ એની એકાગ્રતા કેવી છે. દેહ, ઇન્દ્રિયો, અંતકરણ ને આત્મા એક હતા. દેહથી જુદા, ઇન્દ્રિયોથી જુદા, મનથી જુદા, બુદ્ધિથી જુદા, આત્માથી જુદા. એના માટે શિક્ષાપત્રી નથી. આપણે જાગ્રત રહેવાનું છે. 100માંથી 100% માર્ક્સ લાવવાના છે જ, અને ખાલી હાહાગડથલથી આવશે. તમારી આગળ હાહાગડથલ, તમારા ભક્તોની આગળ હાહાગડથલ, પૂરું થઈ ગયું. પણ હાહાગડથલ કરતા બીજી બધી ગડથલો બહુ કરી નાખીએ છીએ. એની મોટી માથાકૂટ છે. એક સેવકને મેં બોલાવીને કહ્યું કે તું આ સંતની સાથે જઈશ? ત્યારે બિચારો મને ધીમે રીંગ કે એમની પ્રકૃતિ સ્વભાવ મને નહીં ગમે, હું એમના અભાવમાં પડી જઈશ ને મને પાપ લાગશે. તો તારે તારા સ્વભાવ કાઢવાના કે નહીં કાઢવાના? અશ્યો કાઢવા હોય તો જલ્દી જા, અને 2 વર્ષ પછી કાઢવાના હોય તો ફરી એનો એ ચક્કર પરીક્ષા આવવાની છે ને છે જ. હાહાગડથલ શબ્દ સામાન્ય નથી. એ તો મન બુદ્ધિ તરફ જુઓ ત્યારે ખબર પડે હાહાગડથલ શું છે. પડાક લઈને કહી દો. યોગી મહારાજે એક સંતને કહ્યું કે આમની જોડમાં તમારે જવાનું નથી. તો સ્વામીને કહે, સ્વામીની કોઈ કિંમત જ નહીં. કહેશો તો જઈશ, નહીં કહો તો જઈશ. ગોંડલમાં અમે ઊભા હતા, છૂટા બોરીયા બધા. મારી જવાની ઈચ્છા છે એટલે હું જઈશ, મને એમની જોડે ફાવશે, અહીં રહીશ તો હું જઈશ. એને ખ્યાલ જ નહોતો બિચારાને. એમ બહુ સાદા સિમ્પલ શ્લોક પ્રભુએ લખ્યા છે. પણ આત્માના કેટલાય અનંત પ્રકારના માનના લોચા લઈને ઉખડે, અને જુદા પ્રકારનો સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક વિવેક હૃદયની વિશે પ્રગટાવવા માટે શિક્ષાપત્રી મસ્ટ. સામાજિક વિવેક, નૈતિક વિવેક, આત્મીયતાનો વિવેક અને આધ્યાત્મિક વિવેક. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પ્રતિવતા અને વેદ, સાધુ અને વેદ. 21મો શ્લોક છે, પછી 20મો લઈશ. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ. ગૌરીશંકર વ્યાસે બ્રાહ્મણનો સરસ અર્થ કર્યો છે. અમારા આશ્રિત એવા બ્રાહ્મણે ડુંગળી અને લસણ ન ખાવ.